संवत 1877 श्रवण वदी जे नवमी सारंगपुरे जीवा खाचरना दरबार में बहु नामी उतरा दे द्वार ओरडा ते ओसरी ढोलियायो पर सर्वे श्वेत वस्त्रधारी बैठा जगदाधार पोताना मुखारविंद आगे संत आविया देशो देशना हरिजन ते सभा माही पधारिया पछी मुक्तानंद स्वामी पूछाय रे वासनानी निवृत्ति जेने थाय रे एवो कयो छे जबरो उपाय रे सर्वे साधन एके आवी जाय रे पछी बोलिया श्रीजी प्रभुराय रे जेह जनने अति श्रद्धा होय रे हरि तथा हरि न जेह दास रे तेना वचन ने विषे विश्वास रे भगवान ने विषे प्रीति होय रे वली प्रभु स्वरूप नु महात्म रे जेना हृदय एह चारवाना रे तेनी निवृत्त थाय छे वासना रे तेमा पण जो एक महात्मय रे होय जेने ते दृढ़ अतिशय रे श्रद्धा विश्वास प्रीति एह तीन रे होय दुबळा थाय बळवान रे महात्मय विनानी जेह भक्ति रे भले होय ते तो जाजी जणाती रे तोया अंते तो नाश पामी जाय रे एकली तो ते जाजी नाटकाय रे 10-12 वर्षनी कन्या होय रे अने तेने जो क्षय रोग थाय रे तो ते युवान थया मोर मरे रे कोई दवा काम नावे आखरे रे तेमा महात्मय विनानी भक्ति रे परिपक्व थती नाश पामती रे जेना हृदय महात्मय सहारे भगवाननी भक्ति होय ते हरे बीजा कल्याणकारी गुण नोय रे तोया सर्वे आवे ते हृदय रे आने महात्मय सहित भक्ति रे जेना हृदय मा उदय नथी रे समादमादि कल्याणकारी जय रे रूढ़ा गुण होय तेना हृदय रे तोय नहीं देवा जते जानवारे काजे अंते तो नाश थई जवारे होय महात्मय सहित भक्ति रे तेने वासनानी थाय निवृत्ति रे कल्याणकारी जे सर्वे गुण कहे रे तेना हृदय वास करी रहे रे माटे महात्मय सहित जे हरे भगवाननी भक्ति होय ते हरे एज वासना टाळानु साधन रे महा मोटू अचल जाणो जन रे स्वयं प्रकाशानंद स्वामी के रे जीवा अन्वय पणे केम छे रे केम व्यतिरेक जाणवो छे करे केम ईश्वर अन्वय व्यतिरेक रे वली अक्षर अन्वय केम होय रे केम व्यतिरेक पणे जणाय रे
પુરુષોત્તમ ભગવાન જે હરે કેમ અન્વય વ્યતિરેક તે હરે શ્રીજી મહારાજ કહે સુણાવું રે જન્મ મરણ તણુ ભોગતા એવું રે જીવાત્માનું સ્વરૂપ જે હવું રે તેને જીવનું અન્વય જાણવું રે વળી અછેદ્ય ને અભેદ્ય એવું રે અવિનાશી જીવ સ્વરૂપ કેવું રે એવી રીતનો જીવ જે કહેવાય રે જીવ તણુ વ્યતિરેક તે થાય રે વિરાટ સૂત્રાત્મા અને અવ્યાકૃત રે એહા ત્રણ શરીરથી આવૃત રે એમાં એક રસપણે વર્તાય રે તેજ ઈશ્વરનું અન્વય થાય રે પિંડ બ્રહ્માંડ થકી પર રહે રે સચ્ચિદાનંદ પણે કરી કહે રે જેનું નિરૂપણ કર્યું છે એવું રે વ્યતિરેક ઈશ્વરનું જાણવું રે હવે જે પ્રકૃતિ પુરુષ તથા રે સૂર્ય ચંદ્રાદિક સર્વે દેવતા રે તેનું પ્રેરક જે અક્ષર કહ્યું રે તેજ અક્ષરનું અન્વય થયું રે જેહ સ્વરૂપે પુરુષ પ્રકૃતિ રે આદ્યે કાંઈ ઉપાધિ રેતી નથી રે એક પુરુષોત્તમ પ્રભુ રહે રે અક્ષરનું વ્યતિરેક તે કહે રે બદ્ધ જીવને મુક્ત જીવ કહ્યા રે તેના હૃદયમાં જે સાક્ષી રહ્યા રે બદ્ધ મુક્તપણું અડતું નહીં રે સાક્ષી પણે ઈશ્વર હૃદય રહી રે વળી અક્ષર હૃદય માય રે સાક્ષી રૂપે કરીને જે રેવાય રે તે ઉપાધિથી રહિત જે હરે પુરુષોત્તમનું અન્વય તે હરે જીવ ઈશ્વરને અક્ષર થકી રે પર અક્ષરાતીત રૂપ નક્કી રે તેજ પ્રભુનું વ્યતિરેક થયું રે એમાં અન્વય વ્યતિરેક કહ્યું રે મુક્ત મુનિ કહે જે પરમાત્મા રે તેના દર્શનનો જે મહિમા રે ભગવાનનું જે નામ સ્મરણ રે વળી ભગવાનનો સ્પર્શ પણ રે તેનો મહિમા કોને માટે છે રે ભક્ત અર્થે કે સર્વ જીવને રે મહારાજે તેનો ઉત્તર કીધો રે દર્શનાદિકનો તો ભેદ જુદો રે એહ દર્શન કરનારો જ્યારે રે ભગવત દર્શન કરે ત્યારે રે તેનું મન તે દ્રષ્ટિ દ્વારે આવે રે તેને સહિત જો દર્શન થાવે રે તો તે દર્શન એવું તો થાય રે પોતે વિસારે તો એ ના વિસરાય રે મને સહવર્તમાન સ્પર્શાય રે ત્વચા સ્પર્શ પણ નહીં ભૂલાય રે જેમાં ગોપાંગના પ્રભુ પ્રત્યે રે ભાગવતજીમાં વચન લખે રે ભગવાન જે દિવસથી તવરે ચરણનો સ્પર્શ થયો છે જીવ રે તેથી થકી તમ વિના જે સુખ રે લાગે અમને તે તો વિશ્વરૂપ રે
એવી રીતે સર્વ જ્ઞાન ઇન્દ્રિય રે મને સહવર્તમાન જે થાય રે દર્શ સ્પર્શ શ્રવણાદિક જે રે કોઈ કાળે વિસરે નહીં તે રે જેમાં અજ્ઞાની જીવે મને સહારે પંચ જ્ઞાન ઇન્દ્રિય કરી જે હરે તેને વિષય ભોગવ્યા હોય રે વિસારા પણ નહીં વિસરાય રે એમાં મને સહ દર્શન થવું રે તેને દર્શન કર્યું તે જાણવું રે અને બીજાને તો દર્શન થયું રે તોયા પણ ન થયા જેવું કહ્યું રે કાજે એને જ્યારે કર્યા દર્શન રે ત્યારે ક્યાંય ફરતું હતું મન રે માટે દર્શન એને કાતો એ કરે દિવસમાં વિસરી જશે છે કરે કાતો 5 કા 50 દિવસે રે કાતો 6 મહિનામાં કા વરસે રે કાતો 5 વર્ષે વિસરાશે રે પણ અંતે જાતા તો નહીં રહેશે રે માટે જેને મહાત્મય જાણીને રે અતિશય તે પ્રીતિએ કરીને રે મને સહ દ્રષ્ટિ આદિ ઇન્દ્રિય રે સ્પર્શ દર્શનાદિક જે કરાય રે દેહ તણું ફળ તેને જ હોય રે બીજાને તો તે બીજા બળ થાય રે માટે મને સહિત વર્તમાન રે કરે દર્શનાદિક જે હજન રે યથાર્થ જે મહિમા કેવાય રે તે તો આવા ભક્ત અર્થે હોય રે યથાર્થ જે મહિમા કેવાય રે તે તો આવા ભક્ત અર્થે હોય રે इति श्री सहजानंद स्वामी प्रबोधिते अध्यात्मशास्त्रे श्रीवचनामृत सद्ग्रंथे सारंगपुर प्रकरणे अन्वय व्यतिरेक नाम पंचमं वचनामृतम्।